गुड मॉर्निंग सीताराम बधाई ने केम छो बधा जो के मजामां जशो अमे पण मजामां छीए। जो उठीने बैठा छी अने वरसाद तो चालू ज छे आखी रात ने आखो दिवस ने अने नेत्रीन पप्पा जो चा पाणी पीने बैठा। आज हुं छे नेत्री? कानुडानो जन्म दिवस। हे कानुडानो जन्म दिवस आज है ना। कानुडानो जन्म दिवस है तो हम जाने वाले हैं जन्म दिवस में कानुड़ा का केक कटिंग पे। हाँ केक कटिंग करेगी। हाँ और मटकी फोड़ेगी। हाँ मटकी कौन फोड़ेगा? कानुड़ा फोड़ता है ना। कानुड़ा फोड़ता है मटकी। हाँ अच्छा तो मेले में नहीं जाना तुझे? नहीं अभी 12 बजेंगे ना तभी कानुड़ा खाएगा। अभी रात के 12 बजे कानुड़ा का जन्म होगा। तो सौथी पहला तो बधाने कृष्ण जन्मोत्सवनी शुभकामना। तो बे बाप दीकरी उपड़ा मेड़ा में वरसाद चालू है पण आने तो जावू ज पड़े। नेत्रीन पप्पा ने तो ये नेत्रीन पप्पा जाए એટલે नेत्रीने भेगू जावू ज पड़े। हाँ बे बाप दीकरीनी जोड़ी। हाँ आज हाथे केक कटिंग करशे ने स्टेज पर त्यारे हूँ आवीश। हाँ तो 1 वागी गयो छे अरे नेत्रीन पप्पा रवेची मांथी टिफिन लई आव्या। के रवेची मां लई आव्या ने? हां बस तो हवे जमવાની થાળી તૈયાર થાય છે। ટિફિન લઈ આવ્યા, થાળી બનાવશે ને પછી મને જમાડશે। મારે એટલી કષ્ટી નહીં લેવાની મારા હાથે જમવાની। કેમ હાલે નહીં આ જમીને પછી લેસન કરજે હાલ તો। અને વરસાદ તો એમનેમ ચાલુ ને ચાલુ છે કાલનો। આજે આમાં હું કૃષ્ણ જન્મ કઈ થવા નહીં દે વરસાદ। તું બેસી જઈશ જમવા? ના શું આપણે એક કામ કરીએ। હા લેસન કરતી હોય તો મને જમાડે એમ કરી। વાહ મને ઈ તાર પપ્પા જમાડશે। ચોવીલા પર જમાડું એવું થોડું કાલે પેલા અમને જમાડવાના। ડુંગળી લેવાની છે, દાળ, ઊંધિયું, સેવ ટમેટા અને આ છે કાજુ ગાંઠિયા, રોટલી, રોટલો, સંભારો, છાસ। હવે ગોળ જોઈએ, ગોળ લેતી આવું। ખા लिया शीरा? खा लिया तूने? नहीं मैं तो मैंने खत्म नहीं करना थोड़ा ही बचा था। क्यों? नहीं खाया मैंने। क्यों नहीं खाया? मैं ना नहीं खाती क्यों नहीं खाती? क्योंकि मुझे सीधा नहीं खाओ। तो क्यों करवाया, बनावड़ाया क्यों? अरे ढक के रख दिया, कल खा लूंगी। कल खा लेगी? हाँ कल तो बिगड़ जाएगा ना। कोई बात नहीं खा लूंगी। फिर भी खा लेगी? बिगड़ा हुआ भी खा लेगी? नहीं फ्रिज में रख दे, ठंडा हो जाए। अच्छा। नहीं बगड़ जाए अच्छा फ्रिज में रख दूँ? इसीलिए नहीं बगड़ेगा। अच्छा फ्रिज में रखूँ तो नहीं बिगड़ेगा? नहीं रख दे। ओके। और ये पथारा करके क्या बैठी है तू? ये अभी थोड़ा लेसन करना है। पापा तुम्हारी होंडा चाबी क्या तो यहाँ वेट कर लीजिए। અને 7:30 થવા જઈ રહ્યા છે અત્યારે। એટલે મેં જો દીવાબત્તી કર્યા ને એવું કર્યું ને આજે તો નાઈને પાછો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે। એટલે એમ કોને આઠમ મામાનામાં ગઈ। હવે રાત્રે જો કૃષ્ણ જન્મમાં જાસુ દર્શન કરવા તો કપડાં ચેન્જ કરીશ, નહીં તો પછી હવે એમ થાય કે સાંજ તો પડી ગઈ, હવે આળસ થઈ જાય કપડાં ચેન્જ કરવાની ઘણીવાર। અને બહાર તો જો કે વરસાદ ચાલુ જ છે એટલે બહાર ક્યાંય શેરીમાંય નીકળાય એમ નથી, એટલો જોરદાર વરસાદ ચાલુ છે। પણ હવે નેત્રીન પપ્પાને તો જવું જ પડે અને આ જાહેરાતનું કામ રાખ્યું હોય એટલે ઈ બે બાપ દીકરી તો જો રોંઢાદીના વયા ગયા છે। મને લાગી હતી ભૂખ તે હું જો આ તરબૂચ સુધારીને બેઠી છું ઠંડુ ઠંડુ। હાલો બધાય તરબૂચ ખાવા। બહાર વરસાદ ચાલુ ને ઝીણો ઝીણો, તો અમારે અહીંયા છે ને ખેતરાવ જમીન છે, તો હું તો બી ગઈ કે આ શું છે, તો જોઉં તો અવળીકડી ડેડકી કેવી ઠેકડા મારે છે। હવે આને મારે બહાર કાઢવી જોશે ને તો આમાં ક્યાંક ગમે ત્યાં ઘૂસી જશે ને તો એ દેખાશે નહીં। આ છે ને મારી નેત્રી હોય ને તો એ પકડીને નાખી દે, પણ મને આને અડતાય બીક લાગે। જો 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 કૂદકા मारे से जो ये डेट का अंदर आ जाता है। अभी डेट का आया था। हाँ दरवाजा बंद ही रखो, वो ये घुस जाएगा कहीं पे तो मिलेगा भी नहीं।
જો 8 વાગ્યા અને 2 આવ્યા મેળામાંથી. શું છે તમારે પોઝિશન મેળાની? શું કર્યું તે મેળામાં? હા मैं तो है ना गीत गाता. ગીત ગાયું? કયું ગીત ગાયું? चुफाड़ू. ચૂહાનું ગીત ગાયું તે? મેળાની પોઝિશન ખરાબ છે, ખરાબમાં ખરાબ છે. આપણી એકની જ નથી, હા સૌરાષ્ટ્રના જેટલા મેળા છે બધાની ખરાબ છે. એક જગ્યાએ છે બધું સારું, પણ લગભગ બધી જગ્યાએ ખરાબ છે. અને અત્યારે હવે આ જન્માષ્ટમીનું ઓલું છે તો એમ કહે છે કે ના આવું કરવું છે નંદ ઘેર આનંદ થયો, પણ પબ્લિક કોઈ આવે નહીં આમાં, હોય નહીં. પણ હવે ઉત્સાહ છે એ આપણે મનાવો તો જોઈએ ને એમ. પણ કાનુડાનો એ કરશે કે ન કરશે એ ખબર નથી. અત્યારે તો એવું કે જ છે અમારે કરવું છે એ કે હવે જોઈએ જે થાય. હા દીકરા, અમે કાનુડાના કપડાં લેવાના તો ભૂલી ગયા. કાનુડાના કપડાં લેવાતા દીકરા, પણ વરસાદ કેવો છે આમાં. કાનુડો છે ને વરસાદમાં એને શરદી થઈ ગઈ, શરદી થઈ જાય ને તો શેડા આવે, પછી દવા લેવી પડે. એટલે નહીં લેવા એટલે કામ પતે પહેરવા. તારે પહેરવા હતા? જો 8:30 જેવું થવા આવ્યું છે. અરે વાહ. અને નૈત્રીન પપ્પા ગયા એના બધા ફ્રેન્ડ્સ જોડે જમવા. જો કે એને તો આજે બહુ ઈચ્છા નહોતી, પણ એ લોકો બધા મેળામાં આવ્યા હશે ને તો ભેગા થઈ ગયા. તો કે હાલો આજે એ કે બહાર જમવું છે બધા ભેગા થઈને એ કે. એટલે એ જમવા ગયા, નૈત્રીન ઘરે મૂકી ગયા. અને નૈત્રીન ખાવો તો શીરો, એટલે હું જો નૈત્રી માટે શીરો બનાવ્યો. આટલામાંય વધશે, આટલોય પૂરો નહીં ખાય શીરો. इसका स्प्रे है ना मच्छर का, और मकोड़े का डीडी के भी है ना, उससे मार दे. अच्छा मकोड़ा को मार दे, स्प्रे मार के. अच्छा मकोड़े को स्प्रे नहीं मारते, डीडी के भी छाटते हैं. ओ बाप रे, मकोड़े को डीडीटी छाटते हैं, मच्छर को स्प्रे मारते हैं. मैं तो भूल जाती हूँ बच्चा. मकोड़े है ना डीडी से मरते हैं. हाँ मकोड़े डीडीटी से मरते हैं और मच्छर स्प्रे से मरते हैं. ठीक है. ओए अच्छा तू मुझे कानूड़ा मना दे. याद आ तू जाएगी. के लागे से मारो वालो. मारो वालो. अबे तू रुक. एकदम कृष्णा लगे છે. अच्छा चल चल मैं रुक जाती हूँ. ये उठे लागे छे मेरा बाला लदवायो एकदम कृष्णा लागे से. अरे वाह वाह वे तो कृष्णा लागे से. वाह मारो लदवायो एकदम कृष्णा लागे से. वाह वेरी गुड. चलो आ जाओ मेरे साथ खाना खाने बैठ जाओ. હું એ જો બપોરનું બધું પડ્યું છે તો હું એ જમી લઉં, પછી મળીએ જમીને. ये सब लोग देखो नैत्री को. तू क्या बनी है नैत्री? मैं तो राधा. राधा बनी है तू? इते राजा. वाह हम देखाड़ तो खरा बताई ने. सुंदर सी लग रही हूँ ना. बहुत सुंदर लग रही है राधा. राधा बन गई ना. मेहंदी दिखा सबको ऐसे. अरे वाह, किसने राधा बनाई तुझे? मुझे मेरे पापा तो गाँव में गए, तू नहीं बनाई है ना. मम्मी ने राधा बनाई तुझे, तो मम्मी के लिए क्या करना चाहिए? लाइक करो और चैनल को सब्सक्राइब करो. ये राधा बोलती है. अभी 9:30 बजे है रात के, देखो घड़ी में. और इसके पापा गए हैं दोस्तों के साथ खाना खाने. हम माँ बेटी घर पे थे तो ये बोली कि मुझे राधा बना दे. इधर आजा राधा बेटा, जल्दी से आजा. देखो कुछ नहीं, तू मेरे पास ही रहना, मुझे डर लगता है ना. ठीक है. बेटा, मेरे अभी तू पास घूम जा, चक्केड़ी फर जा, मैं स्लो मोशन में वीडियो बना दूँ. अभी रुक वहाँ पे घूम जा. अरे वाह, राधा ऐसी ही होती है, हमने देखी है ना वीडियो में. राधा रानी कैसी लग रही है? बहुत सुंदर. बहुत तो सुंदर. हाँ अच्छा हो गया ना. हाँ 10:15 થઈ ગયા અને હજી નૈત્રીન પપ્પા આવ્યા નથી જમીને. નૈત્રી ક્યારની રાહ જોવે છે તૈયાર થઈને. જો રાધા બનીને બેઠી છે કે પપ્પા આવે તો મેળામાં જાય. પણ વરસાદ અત્યારે એટલો બધો જોરદાર વરસાદ આવે છે કે બાયણે જવાની હિંમત થાય એમ જ નથી. પણ હવે આ બેનને લઈને અમારે જવું જોશે. અને આજે આખો દિવસ મારે જો નાઇટ ડ્રેસમાં નીકળી ગયો, પણ અત્યારે જવાનું થયું બેન હારે, એટલે પછી કપડાં ચેન્જ કરવા પડ્યા. રાધા કઈ ની તૈયાર થઈને બેઠી હતી કલાક થયા, એન પપ્પાને રાહ જોઈને. જો તો કેવી મોઢું કરે પાછી, તો જો હારમાં મોઢું રાખે.
આ બધા ધંધાવાળાને જોઈને જીવ બળે આમ તો જો આમ જો મમ્મી બધા સ્ટોર તો અત્યારે એમ તો કોક માણસો છે ત્યારની આખો દી એમ છે આમ આઈ વાત સાંભળ મમ્મી હા દીકરા હા અને હું રાધા ને બધાને પકડીને લઈ જાઉં અચ્છા એમ તો છે માણસો તો છે એમ તો જો અરે એમ તો હાંજી હતું જો એ રખડવાળો રખડે છે હા વરસાદ ન હોય તો આ બધી રાઈડ શું બંધ છે કા બધું બંધ રહેવા બંધ જ રહેવાનું છે હવે શું ચાલુ થાય હવે ચાલુ થાય નહીં ને નિજાનંદ એના સિવાય કંઈ નથી. નહીંતર આપણે જોઈએ છીએ આમાં કે ઉદ્ઘાટન કર્યું ત્યારથી લઈને હજી સુધી મેઘરાજાએ વિરામ નથી લીધો. અને સિટી કાઉન્સિલ એવી સંસ્થા છે સાહેબ, પોતાનું નહીં બીજાનું વિચારે છે. દરેક પ્રમુખથી લઈને તમામ એમને એક જ ચિંતા છે, અહીંયા જે સ્ટોલ ધારકો છે, જે કોઈ ધંધો કરવા માટે આવ્યા છે એના માટેનો વિચાર. આજનો કાર્યક્રમ આમ જોવા જઈએ તો જન્માષ્ટમી છે, કાનુડાનો જન્મદિવસ છે, એટલે ઉજવવો આપણે ભાવ એકદમ ભક્તિથી આપણે ઉજવતા હોય ને ભવ્ય રીતે ઉજવતા હોય. પણ આજે ઉજવવો છે એ જરૂરી છે, પણ એમાં જે અંદરનો જે આનંદ હોય છે ને એ નથી. શું કામ આ વાતાવરણ. પણ અમારા બધાની એક ઈચ્છા હતી કે આજે હા બસ આપણે આનંદ કરવો છે, કારણ કે આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનોમાં વરસે ને, આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનોમાં વરસે ને. હે સખી જરા આમ તો જુઓ, આજે અમારા સિટી કાઉન્સિલ ના આંગણે રૂડા કંચન બસશે ને સાહેબ. એવો રૂડો મજાનો આ અવસર છે, આનંદ છે અને આનંદ કરવો છે. અને આના સિવાય કંઈ કરી શકીએ એમ નથી. પાછું અમે આનંદ જ કરવાનો છે, નિજાનંદ કરવાનો છે. બધાને અમારે ભાવ પહેરાઈ નાચવું છે, રમવું છે, ઠેકડા મારવા છે, બધું કરવું છે. અને થોડા આપણે આ ભક્તિના ગીતોને હેમંતભાઈ તો એક સાહિત્યની દુનિયાનું મોટું ઘરેણું છે સાહેબ. લોક સાહિત્ય હોય અમારે, પછી ભજન હોય કે સંતવાણી હોય, અને આ કલાકારો પણ એટલા બધા સરસ મજાના છે અમારા જેતપુરના બધા. અને જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે અમારા તમામ કલાકારો. સિટી કાઉન્સિલનો મેળો છે, પ્રમુખ સાહેબ બેઠા છે, પ્રોજેક્ટ ચેરમેન બેઠા છે, મનોરંજન કમિટીના ચેરમેન બેઠા છે, અમારા સાહેબ સિદ્ધપુરા સાહેબ સેક્રેટરી. આ બધાએ જો તમે ચહેરા ઉપર એક જ છે, એના ચહેરા ઉપર હું એક જ જોઉં છું. કાનુડાના આ તો 4 દિવસની વાત છે, છેલ્લા 4 દિવસથી અમે ભેગા છીએ. ઘરે ખાવાનું નથી ભાવતું, હકીકત છે. સારું લખાણ બંધ નથી કહેતો, જાય છે પણ ભાવતું નથી બિચારા, કારણ કે આ બધું જોવે છે ને દિવસ રાત અહીંયા ચિંતામાં ને ચિંતામાં. કે ભલે આ એનું કામ છે, એ કુદરત કરે છે, જરૂરી છે, પણ આ 5 દિવસનો મેળો હોય, ક્યાંયથી લોકો આવતા હોય, મનોરંજન માટે આવતા હોય, આ ધંધો લઈને આવતા હોય. ધુમ્મસ સાહેબ આવ્યા છે, હાલતા હું જાઉં ધુમ્મસ સાહેબની વાડીએ હાલતા કે સાહેબ. પણ આપણે આનંદ કરીએ. ભક્તિ ગીતોનો માહોલ છે, સરસ મજાનું શૂટિંગ થઈ રહ્યું છે. અમારા ત્રિલોક સ્ટુડિયો પ્રદીપભાઈ બેઠા છે, મારો ભાઈ બેઠો. એટલે આ પાછા ફોટા આવી જોજો તમે, જોયા ને કોઈ ફોટા પાડી એકાદ મગાવજો. નહીં હારા નહીં, એકાદ મગાવજો. તમને એમ થાય કે તમે છો જ નહીં. એ ફોટો તમે પાછો મોકલો ને માગા આવે. કુદરતી છે, આ તો જસ છે એના હાથમાં, એવો જસ છે. પણ હવે આપણે કંઈક ગીતો સાંભળીએ, ભક્તિ ગીતો. હેમંતભાઈ છે, કલાકારો છે. તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. એમાં રંજનબેન કે છે કે દીદી તમને સાડી બહુ મસ્ત લાગે છે ને તમારે વરસાદ કેવો છે. તો થેન્ક યુ રંજનબેન. અને વરસાદ તો એટલો બધો છે ને કે જેની વાત જ જવા દો. વરસાદ છઠના વાતનો ચાલુ થયો છે, હજી બંધ જ નથી થયો. વરસાદે ધાર જ નથી ખેંચી, એટલો વરસાદ છે કે વાત જવા દો. અને રંજનબેન કે છે કે દીદી હું એનીમાં લઉં છું તો પાણી જ નીકળે છે અને 3 ટાઈમ એનીમાં લઉં છું, કાંઈ વાંધો નહીં. તમારો ફોન એવો તો તમને માથું દુખે છે એટલે એનીમાં નહોતા કરતા એટલે માથું દુખતું હતું, પણ પછી તમે કીધું કે એનીમાં લેવા માંડી એટલે માથું દુખવાનું જતું રહ્યું છે. તો કાંઈ વાંધો નહીં, પાણી નીકળે તોય કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતા. પછી અમારે લતાબેન કે છે જય માતાજી બેન. પછી વંદનાબેન કે છે જય સ્વામિનારાયણ. સોનલબેન કે છે જય શ્રી કૃષ્ણ. અને વંદનાબેન કે છે કે રાત્રે એનીમાં જમ્યા પહેલાં લેવાનું કે પછી. તો તમે જમ્યા પહેલાં પણ લઈ શકો અને જમીને પણ લઈ શકો. જમીને એટલા માટે કહું છું
કે આપણે રાત્રે પછી બીજું કંઈ કામ ન હોય સૂઈ જ જવાનું હોય, એટલા માટે કે રાત્રે જમીને લઈને પછી સૂઈ જવાનું. પણ તમે જમ્યા પહેલાં લ્યો તો પણ ચાલે. પછી આર્ટ વિદ્યાના આઈડી છે કે બેન હું 1 મહિનાથી એનીમાં લઉં છું, તો હવે એનીમાં લઉં તો જ પેટ સાફ આવે છે, તો કેટલો સમય લેવાનો અને કાયમ લઈ શકાય? કાયમ લઈએ તો કાંઈ નુકસાન થાય કહેજો ને. અને તમે કહો છો કેટલા સમય લેવાનો, તો જ્યાં સુધી તમારો વેઇટ લોસ ન થાય ત્યાં સુધી લેવાનો. પછી ધીમે ધીમે કરી અને બંધ કરતું જવાનું. પછી 1 કાતરા લેવાનો, પછી 2 દિવસે, પછી 3 દિવસે, પછી અઠવાડિયે એકવાર લઈ લ્યો તો ચાલે. પણ જ્યાં સુધી તમારો વેઇટ લોસ ન થાય ત્યાં સુધી તો તમારે એનીમાં લેવો જ પડશે, તો જ તમારો વેઇટ લોસ થશે. અને એનીમાંથી કંઈ નુકસાન થાય તો ના, એનીમાંથી કોઈ જાતનું નુકસાન છે નહીં, એટલે એ ચિંતા ન કરતા. નીતાબેન કે છે ખૂબ સરસ દીદી, થેન્ક યુ નીતાબેન. પછી શારદાબેન કે છે કે હું શારદાબેન ઠુમર રાજકોટથી, જય સીતારામ બેન. અને હવે આઠમ ગઈ તો કોલ કરું પાતળી નળીને ગળા માટે. હા, તમે કોલ કરી શકો છો. આઠમ ઉપર એ કર્યો તોય કાંઈ વાંધો નહોતી, પણ ત્યારે શું છે કે રજા હોય 7મ 8મની ને, એટલે કુરિયર તમને વાર લાગે પહોંચતા. અને બીજી વાત કે ડાયાબિટીસ છે તમારે અને વજન માટે 15 kg ઓવરવેટ છે, તો પ્રોપર માર્ગદર્શન આપવા વિનંતી. બસ, તો તમારે ડાયાબિટીસ છે તો એ તમારે સિસ્ટમ તો આ જ કરવાની છે. ડાયાબિટીસમાં તમે જો ભૂખ્યા ન રહી શકતા હોય તો તમે નિર્જળા 2 કલાકથી સ્ટાર્ટ કરજો. શરૂઆતમાં થોડોક દિવસ 2 કલાક કરવાના, પછી તમને આદત પડી જાય પછી 3 કલાક કરો, પછી 4 કલાક કરો. એવી રીતે કરીને તમારે 6 કલાક સુધી નિર્જળા લંબાવવાના. પછી તમને આદત પડી જશે, પછી તમે 6 કલાક ઇઝીલી કરી શકશો. કારણ કે ડાયાબિટીસવાળા તરત ભૂખ્યા ન રહી શકે, એને ભૂખ લાગે એટલે એકદમ આમ ચક્કર આવવા માંડે ને એવું થાય. એટલે તમે ધીમે ધીમે સ્ટાર્ટ કરજો 2 કલાકથી, કે આખો દિવસ કાચું ખાવાનું છે અને રાત્રે તમારે 30% જમી લેવાનું છે. પછી શ્રદ્ધાબેન કહે છે કે એપી જન્માષ્ટમી જાગુબેન સાડી બહુ મસ્ત લાગે છે, થેન્ક યુ શ્રદ્ધાબેન. અને શારદાબેનની કોમેન્ટ હતી કે હું નિર્જળા બંધ કરું છું પણ મને એસિડિટી થઈ જાય છે, અને જોકે 7મના હિસાબે થઈ શકતું નથી, પણ એનીમાં અને 3 કલાકના નિર્જળા અને ગ્રીન જ્યુસ પીવું છું, પણ વજન ઉતર્યું નથી ને છેલ્લા 1 વીકથી સ્ટાર્ટ કર્યું છે. ઓકે, કાંઈ વાંધો નહીં, હજી તમારે 1 વીક થયું છે એટલે ચિંતા ન કરતા, વેઇટ લોસ તો થશે જ. ઘણાના થયા છે અને આ પ્રોપર તમે ડાયટ કરશો ને એટલે ચોક્કસ તમારો વેઇટ લોસ થશે. તમે કહો છો કે નિર્જળા ને બધું કરો છો તો એસિડિટી થઈ જાય છે. એસિડિટી થવાનું કારણ એક જ છે કે એનીમાં પ્રોપર તમે ન લેવાતો હોય. એનીમાં સરખો લેવાશે એટલે એસિડિટી નહીં થાય, ગેસ નહીં થાય, માથું નહીં દુખે અને સ્ફૂર્તિ આવી જશે ઉલટાની. એટલે એનીમાં પ્રોપર કરજો વ્યવસ્થિત, ડાબા પડખે, જમણા પડખે અને ડોગી પોઝિશનમાં. અને ગ્રીન જ્યુસ તમે તો પીવો છો એટલે એ તો કંઈ પ્રશ્ન નથી. બાકી તમે છતાં એવું લાગે તો મને કોલ કરજો. પછી યુઝર આઈડી છે અને કહે છે કે હું કુંદનબેનનો મોટો દીકરો છું અને મારું નામ ભાગ્ય છે. ઓકે જાગૃતિબેન, તમારા વિડીયો બહુ મજા આવે છે. અચ્છા એવું છે, થેન્ક યુ ભાઈ, તમારો પણ ભાગ્યભાઈ ખૂબ ખૂબ આભાર. પછી જય માતાજી દીદી, તમારા બ્લોગ જોઈને મને મોટિવેશન મળે છે. અચ્છા ઓકે, થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે બધા અમારા વિડીયો જોવો છો, લાઈક કરો છો, સારી સારી કોમેન્ટ્સ કરો છો, એટલે અમને પણ વિડીયો બનાવવાની મજા આવે છે. પછી જયસુખભાઈ શુક્લ આઈડી છે ને કે છે કે હસબન્ડ વાઈફનો કોમેડી શો ઇઝ વેરી ફની. આઈસ્ક્રીમવાળી જોઈને મન થઈ ગયું ખાવાનું. અને મારી દીકરી એમ કે છે કે તમે બહુ જ મસ્ત લાગો છો, તો તમારી દીકરીને પણ થેન્ક યુ કહેજો મારા વતી. અને આઈસ્ક્રીમ ખાવાનું મન થઈ ગયું હોય તો આવી જાઓ, અમે લોકો ખવડાવશું તમારે જે ખાવી હોય. અમારે તો જો કે નાઈત્રીબેન હોય એટલે ડેઈલીનું છે, પણ જો કે રાતના તો પછી હું એ બધું ખાઉં છું. હમણાં તો 15 દિવસ થયા તો બપોરે જમું છું થોડું, કારણ કે બહાર વાતાવરણ બહુ જ ખરાબ છે, તબિયત એ ઢીલી હતી હમણાં 10-12 દિવસ થયા, એટલે હવે લેવલ એવું છે એટલે હવે પ્રોપર ડાયટ કરવાનું વિચારું છું. પણ આ વરસાદને લીધે ક્યાંય બહાર જવાતું નથી. શાકભાજી માર્કેટમાં જાય તો બધું બંધ હોય છે. એટલે થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી કાજલબેન કહે છે કે હાય દીદી, હું રાજકોટથી છું, અમારે તો મેળામાં જવાનું જ નહીં ને વરસાદને લીધે મેળો થયો જ નહીં, બંધ થઈ ગયો અને રજા બધી ઘરે જ ગઈ. અમે તો પણ ન કર્યો મેળો. વરસાદ બહુ જ છે, 4 દિવસ થયા એક ધારો વરસાદ આવ્યો કે વાત જ પૂછોમાં. છતાં 9 વરસાદ આવે છે, 6નો વરસાદ આવે છે, હજી આવે છે.
અને નોમ થઈ ગઈ. બોલો હજી વરસાદ આવે છે, ક્યાંય પણ ગયા નથી. અમારે સેમ ઈ જ પ્રોબ્લેમ છે, પોઝિશન છે. જોકે અત્યારે બધી આખા ગુજરાતમાં, ઓલ ગુજરાતમાં કોઈ બાકી નહીં એવી ગામડું કે સિટી, અત્યારે બધે ઠેર ઠેર વરસાદને લીધે બધે મેળા બંધ થઈ ગયા છે. એટલે બધા ઘરમાં ને ઘરમાં છે. ના કોઈ જન્માષ્ટમી થઈ કે ના કોઈ મેળો થયો. બહુ જ દુઃખ થયું, સાચી વાત છે. કારણ કે આવું વાતાવરણ આટલા વર્ષોમાં પહેલી વાર જોયું. અમે આટલા વર્ષોથી મેળા કરીએ છીએ, સાતમ આઠમનો, દિવાળીનો, પણ આટલો એમ કહું કે સતત 5 દિવસ સુધી મેળો બંધ રહ્યો હોય ને એવું તો આટલા વર્ષોમાં નથી થયું. હા થાય એકાદો દિવસ વરસાદ આવે, પણ એ કેવો કે એક રેડો આવીને પાછો રહી જાય એટલે પબ્લિક પાછું ક્રાઉડ થઈ જાય પબ્લિકનું. પણ આ વર્ષે તો પબ્લિક થયું જ નહીં. સ્ટોલમાં જે ખરીદી કરવાવાળા હોય એ લોકો જાય છે, પણ મેળામાં તો કંઈ છે જ નહીં. હવે શું થાય, આપણા હાથમાં તો કંઈ છે નહીં. મેળો છે, મેળો ટૂંકમાં થાવા ખાતર થયો છે, બાકી મેળામાં એમ કહું ને કે કાગડા ઉડે છે, કંઈ છે જ નહીં મેળામાં. બિચારા ધંધા કરવા આવ્યા હોય ને એ લોકો ઝોલા ખાય છે, આપણે જોઈને જીવ બળે એવી અત્યારે પોઝિશન થઈ ગઈ છે. અને કાજલબેન કે છે કે સમજાયું બધું પણ ના સમજે તો થાય ને. મારા સાસુ પાછા એવું કે મને નહીં જ નહીં, એમ કે આવું ન કરાય ને માંદી પડી જાય ને હોજરી સુકાઈ જાય ને. ના એવું કાંઈ થતું નથી, હોજરી કાંઈ સુકાતી નથી. મને બધા એવું કહેતા કે આવું ન કરાય, હોજરી સુકાઈ જાય ને પછી તું કંઈ ખાય નહીં હેક ને. મેં કીધું કે લાવો મને તગારું એક ફ્રૂટ દો, હું ખાઈ જાઉં. જો હોજરી સુકાઈ ગઈ હોય તો આપણે હોજરીમાં કાંઈ હમાય જ નહીં, બરાબર ને. તમે કંઈ પણ ખાઓ, સૂકું ખાઓ કે રાંધેલું ખાઓ, કે જો હોજરી તમારી સુકાઈ ગઈ હોય તો તમે કંઈ ખાઈ જ ન શકો. પણ આપણે તો ખાઈ જાય છે. હું તો તગારું ફ્રૂટ ખાઈ જાઉં છું રોજનું. તમે લોકો બધા જોવો જ છો કે તરબૂચ ને પપૈયા ને અમારા ઘરમાં ફૂટે નહીં એટલું ફ્રૂટ તગારું ભરીને પપ્પા રોજ લઈ આવે. તો હવે એ બધું ફ્રૂટ ખમાઈ જાય છે હોજરીમાં. તો એનો મતલબ કે હોજરી સુકાણી નથી. જો સુકાઈ ગઈ હોય તો એ હોજરીમાં કંઈ જાય જ નહીં. એટલે એને કહેજો એવું કાંઈ નથી, પણ કાંઈ વાંધો નહીં, એ જાય ને પછી તમે સ્ટાર્ટ કરી દેજો પાછું. પછી સવિતાબેન કે છે જય માતાજી બેન, જય માતાજી સવિતાબેન. પછી અમારા મનીષભાઈ ધડુક બ્લોગ્સ કે છે, મનીષભાઈ ક્યુટ ડોલ નૈત્રી, જય શ્રી કૃષ્ણ મહાદેવ હર બેન, જય શ્રી કૃષ્ણ ભાઈ તમને પણ. લાલે પટેલ આઈડી છે અને લાડકી બેન જય સ્વામિનારાયણ બેન. વરસાદ કેવો પડે છે, વરસાદની તો વાત જવા દો એવો વરસાદ પડે છે. પછી ધરમસિંહભાઈ પટેલ અમારે મુંબઈથી ડેઈલી બ્લોગ જોવે છે. જય દ્વારકાધીશ, જન્માષ્ટમી પર્વની ખૂબ શુભેચ્છાઓ, લાલાના જન્મની ખૂબ બધાઈ, ધન્યવાદ આવજો, જય શ્રી કૃષ્ણ. તમારો પણ ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ. રંજન વાલવી આઈડી છે અને કહે છે કે બેન મારી ઉંમર 53 છે, મને થાઇરોઇડ હતો, ગોળી બંધ છે. મારું વજન 75 હતું, પછી મેં ઓનલાઈન વર્કઆઉટ કરું છું અને 60 થઈ ગયું છે અને હર્બલની પ્રોડક્ટ લઉં છું, શેક ને એવું બધું, પણ મારું વજન 65 છે, ઉતરતું નથી. મારી ઉંમર પ્રમાણે 50 જેટલું જોઈ, મારી ઊંચાઈ 4-5 છે અને મને ડાયટ ટિપ્સ આપો તો બહુ સારું. તો બસ ડાયટ ટિપ્સ એટલે કે આ જ પ્લાન છે. ડાયટ પ્લાન આખો સવારે ઉઠી એનીમાં કરવાનું, પછી નિર્જળા, અને પછી તમારે આખો દિવસ ગ્રીન જ્યુસ લઈ અને પછી આખો દિવસ તમારે રો ફૂડ ઉપર રહેવાનું. રાત્રે 30% કુક ફૂડ લઈ લેવાનું છે, રાત્રે પાછો એનીમાં કરી લેવાનું છે. એટલે આ જ ડાયટ પ્લાન છે. પછી આ હીરો આઈડી છે ને એનીમાનો મતલબ શું છે, શું કરવાનું આવે, પીવાનું આવે છે કે કસરત? ના બેન એવું કાંઈ નથી. એનીમાં એટલે એ એક પ્રક્રિયા છે. એનીમાંનો પોટ આવે છે, એ તમે વિડીયો જોઈ લેશો એટલે તમને સમજાઈ જશે. એ ખાવા પીવાની કે કસરત કરવાની એવી કોઈ વસ્તુ નથી. એનીમાં પોટ આપણે લેવાનો છે, મળદ્વારમાં પાતળી નળી એન્ટર કરવાની છે. એ તમને વિડીયો તમે જોઈ લેશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. મારી ચેનલ ઉપર વિડીયો આવી ગયો છે. પછી નૂતનબેન કહે છે કે જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાઈ, તમને પણ નૂતનબેન જન્માષ્ટમીની વધાઈ. પછી રેખાબેન પટેલ જય શ્રી કૃષ્ણ, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હા, બધા કેટલા ઉત્સાહમાં હતા ને કે વાત જવા દો, પણ આ વરસાદને લીધે કાંઈ થયું નહીં. જોકે નંદોત્સવ તો તોય ઉજવાના છે ઘણી જગ્યાએ, પણ ટૂંકમાં જે ઉત્સાહ અંદરથી હોવો જોઈએ ને એ કોઈને નહોતો. પછી યુઝર આઈડી કે છે, નામ જતું રહ્યું છે, જાગૃતિબેન તમારા ગીતનો અવાજ સંભળાતો નથી, ગીતનો અવાજ સંભળાવો ને તો મજા આવે સાંભળવાની. અને જાગૃતિબેન તમારા હસબન્ડનો વિડીયો પણ મોકલજો, આમાં તમારા બ્લોગમાં હસબન્ડનો વિડીયો પણ મોકલજો. અમે રોજ તમારા વિડીયોની રાહ જોઈએ છીએ, નથી આવતા તેની રાહ જોઈએ છીએ. 4-5 વખત ફોન ખોલીએ ને બંધ કરીએ પણ આવતો નથી. પછી એમ થાય કે હવે નહીં આવે એટલે મૂકી નહીં. અચ્છા, એવું બધું? અમે લોકો એટલા બધા અમારા બ્લોગની રાહ જોઈને બેઠા હોય
તો બહુ ખુશી થાય અમને જો આવી કોમેન્ટ્સ વાંચવા મળીએ ને સાંભળીએ ને ત્યારે કે તમે લોકો અમારા વિડીયોની રાહ જોઈને બેઠા હોય અને ફોન ખોલીએ ને બંધ કરીએ, ફોન ખોલીને બંધ કરીએ એટલે વિડીયો આવે તો મજા આવે એમ ને. ના એટલે તો હું ટ્રાય કરું છું, વિડીયો ડેઈલી મૂકવાની ટ્રાય કરું છું, પણ ક્યારેક ક્યારેક હવે મારે નેત્રી નાની છે ને તબિયતને હિસાબે ક્યારેક ક્યારેક વિડીયો નથી મૂકાતી, તો સોરી એના માટે. પણ છતાં પણ બધાનો ખૂબ ખૂબ આભાર. પછી આર્ટ ધ્યારના આઈડી છે કે બેન બહુ સરસ લાગો છો, થેન્ક યુ. પછી જયશુખભાઈ શુક્લ આઈડી છે, વેરી નાઇસ લુક સો બ્યુટીફુલ, થેન્ક યુ બેન, તમારો પણ આભાર. પછી રંજનબેન કે છે કે દીદી ખૂબ સરસ લાગો છો, થેન્ક યુ રંજનબેન. પછી લાલે પટેલ આઈડી છે ને વિરમગામથી, જય સ્વામિનારાયણ બેન એક ગીત સંભળાવો ને. ચોક્કસ ગીત પણ સંભળાવીશ, ક્યારેક ક્યારેક એવો ટાઈમ હશે ત્યારે ચોક્કસ ગીત સંભળાવીશ. પછી સવિતાબેન કે છે કે જાગૃતિબેન તમે જમી લ્યો, અમારે તો સાતમ છે. પછી અનિલભાઈ પંચાલ કે છે બેન બહુ સરસ, થેન્ક યુ અનિલભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ ટાઈમ મળશે ત્યારે એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.